કેમ છો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો તમને ખબર જ છે આપણે આવેલા છે ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરવા માટે, અને આજે જવાના છે અમે ઉજ્જૈન અને કાલ ભૈરવ. હમણાં મેં જસ્ટ નાઈને ફ્રેશ થઈ ગયો છે, મસ્ત ટી-શર્ટ લગાવી દીધી છે મહાકાલની. હવે નીચે આપણી બસ રેડી છે, નાસ્તા પણ રેડી છે. નાસ્તો કરીએ અને સીધા નીકળી જાય ઉજ્જૈન જવા માટે. અહીંયા પીરસાય છે ચા નાસ્તો. ભૂખ લાગેલી હતી એટલે મેં પણ થોડો ચા નાસ્તો કરી જ લીધો. હમણાં આપણે થોડા માણસ નીકળી ગયા છે મેન મંદિર પર દર્શન કરવા માટે, અને હવે આપણે પણ જઈએ. થોડાક મેમ્બર આવવાના બાકી છે, થોડા આવે એટલે પછી આપણે નીકળી જઈએ કાલ ભૈરવ. આપણે આવી ગયા છે હાલમાં કાલ ભૈરવમાં. જોઈ શકો છો તમે, ભીડ બહુ છે એમ કેતા છે, પણ હવે ये प्रवेश द्वार ખબર देखो પડે ना, प्रवेश બહુ द्वार છે એમ. હા હા, ये प्रवेश द्वार से अंदर जाने का, इधर से निकल जाओ, ચાલો ચાલો, આ પછી કાઢો છે એકલો. इधर से निकल जाओ। ચાલો જાય અને ફટાફટ દર્શન કરી લઈએ. આ છે મંદિરના ગેટ તરફ જવાનો રસ્તો. આ છે મંદિરનો મેન ગેટ. કાલ ભૈરવ મંદિર બહારથી આવું દેખાય છે. આપણે હમણાં કાલ ભૈરવ મંદિરમાં દર્શન બહુ સારી રીતે થઈ ગયા છે. હવે આપણે જવાના છે ઉજ્જૈન મહાકાલેશ્વરજીના દર્શન કરવા માટે. અચાનક જ બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હાય હાય, કાલે બી વરસાદ મળેલો, આજે બી વરસાદ છે. આઈ ક્યાં હાલ હોગા હમારા. રિક્ષામાંથી ઉતરીને આપણે હાલમાં જઈ રહ્યા છે મંદિરના દર્શન કરવા માટે. આ છે અહીંયાનો મેન રોડ, તમે જોઈ શકો છો. આ રોડ જશે સીધો મંદિરના ગેટ તરફ. પછી અમે વારાફરતી કરાવી લીધો બધાએ મહાકાલ તિલક. અને જે પણ મારો આ વિડીયો જોયું છે એ વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. આપણે હમણાં દર્શનની લાઈન માં લાગી ગયા છે, પણ આઈ થિંક અંદર મોબાઈલ નથી લઈ જવા એટલે શૂટ નહીં થશે. જો થાય તો તમને બતાવા, એમ તો નહીં થશે એવું છે, પણ જોઈએ ચાલો ને, જે હોય તમને બતાવું. આપણા અહીંયા પણ બહુ સારી રીતે દર્શન થઈ ગયા છે. હવે આઈ થિંક હરસિદ્ધિ માતાના મંદિરે જવાના છે, ત્યાં દર્શન કરવાના છે. આ છે અહીંયાનો મેન એક્ઝિટ ગેટ. આપણા અહીંયા દર્શન થઈ ગયા છે, પ્રસાદી પણ લઈ લીધી છે. હવે બીજી જગ્યાએ દર્શન કરવા માટે જઈએ. ભૂખ લાગેલી છે એટલે સૌથી પહેલા પેટ પૂજા કરી લઈએ. દર્શન કરીને અમે નીકળી ગયા હોટલ પર જવા માટે. આ નાનું છોકરું તો મને જોઈને શરમાઈ ગયું. હમણાં અમે દર્શન એવું કરીને આવી ગયેલા છે રૂમ પર, જ્યાં સવારે ફ્રેશ થયેલા ત્યાં આવી ગયેલા છે, અને હાલમાં અમે બસમાં આરામ કરતા છે. હવે બધા જે દર્શન કરવા ગયેલા છે કાલ ભૈરવ ને એ બાજુ, એ બધા દર્શન કરીને આવશે, અને પછી આપણી બસ નીકળી જશે. આપણી બસ જ જશે, અમે નથી જવાના. અમે તો અહીંયાથી ઉજ્જૈન રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડીને સીધા ઘરે જશું. આપણી બસ હમણાં થોડા સમય પહેલા નીકળી ગઈ છે, અને આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશન ને, મતલબ અમારી હોટલની એક્ઝેક્ટ સામે જ છે રેલવે સ્ટેશન, એટલે બહુ આગે પણ નહીં જવા પડ્યું. હમણાં આપણી 7 વાગ્યાના આજુબાજુ એવી ટ્રેન છે જે આપણને મોડકે 3 વાગ્યાના આજુબાજુ જે ઉતારશે વલસાડ. આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશનનો મેન ગેટ. ચાલો, હજી ટ્રેન આવવા માટે ટાઈમ છે, એટલી વાર થોડીક વાર બેસીએ, પછી ટ્રેનમાં જનરલની ટિકિટ લઈને બેસી જાય. અમે હમણાં જનરલ ડબ્બામાં બેસવાનો વિચાર કરતા છે, પણ ભાઈ સાહેબ પબ્લિક એટલું છે, જગ્યા મળશે કે નહીં મળશે તે વિચાર આવતો છે. જોયો શું થાય. હવે તમે વિચાર કરતા હશે કે અમે અધૂરી ટ્રીપ છોડીને કેમ ચાલ્યા. તો આપણે 30 તારીખે જમ્મુ કાશ્મીર અને વૈષ્ણો દેવની ટ્રીપ છે, ડીપ ટ્યુબ્સ ટ્રાવેલની, તો એમાં જવાનું છે. એટલે આપણે આ ટ્રીપ બીજા ભાઈ સાથે કોન્ટેક્ટ કરીને એના સાથે મોકલી આપી છે. તમે કોઈ પણ દિવસે ટ્રેનમાં ફરવા જાય તો જનરલ ટિકિટ લઈને ના આવતા. અમે તો જનરલ ટિકિટ લઈને બેસી ગયા છે, કારણ કે અમારે અહીંયા આવવાનું પ્લાનિંગ જ નહીં હતું. જનરલ ડબ્બામાં ભીડ એટલી હશે કે તમને ઊભી રહેવાની પણ જગ્યા નહીં મળશે. અમે પણ એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં ગયા, જનરલ ડબ્બામાંથી સ્લીપર ડબ્બામાં ગયા, બાથરૂમની પાસે બેઠા, પણ જગ્યા નહીં મળી. ફાઇનલી આપણે આવી ગયા છે નવસારીમાં. ભાઈબંધને ફોન કર્યો છે, લેવા આવતો છે. જેમ તેમ કરીને આવ્યા ભાઈ સાહેબ. કોઈ વાર પેલા ડબ્બામાં, કોઈ વાર પેલા ડબ્બામાં ચેન્જ કરીને હાલત ખરાબ થઈ ગઈ. નજીક આવીને સીટ મળી. ક્યાં કરના પણ આજ તો. આજના માટે આટલું જ. જેને પણ મારો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોના કમેન્ટ બોક્સમાં મસ્ત સારી કોમેન્ટ કરી દેજો. અને હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરતો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. અને આ વિડીયો તમારા તમામ મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.